નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીના પગલે ભાજપમાં ભડકો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગઈકાલે મેન્ડેટ ન આપવાને કારણે રાજીનામું આપ્યા હોવાનું સામે આવ્યું છે। આજે ભાજપે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યા છે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક જયંતિલાલા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા। ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરતા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં માહોલ ગરમાયો હતો। તો ઊંઝા ભાજપના મહામંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે દીપક જયંતિલાલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે એપીએમસી ચૂંટણીમાં ભાજપમાં ભડકો। મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીને પગલે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે મેન્ડેટ ન આપવાને કારણે રાજીનામું આપ્યું। તો ભાજપે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે દીપક જયંતિલાલા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઊંઝા ભાજપના તેઓ મહામંત્રી હતા। ત્યારે ઊંઝા ભાજપના મહામંત્રીને પાર્ટી વિરુદ્ધ જવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે। ત્યારે દીપક જયંતિલાલા પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીને પગલે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। તો ગઈકાલે મેન્ડેટ ન આપવાને કારણે રાજીનામું આપ્યું। ઊંઝા એપીએમસીની આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં મેન્ડેટ આપ્યા પછી પણ ડખા રહેતા ચૂંટણીના આગલા દિવસે પણ ભાજપના મોટા માથાઓ મેદાનમાં ઉતરવું પડ્યું છે। અને ભાજપ પાર્ટી દ્વારા વેપારી વિભાગ અને 16 પૈકી જે કહેવાય કે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગ તેમ 16 બેઠકો માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું। અને ધારાસભ્ય કે પટેલ જૂથના 3 અને પૂર્વ વાઇસ ચેરમેન જૂથના મળીને 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા બાદ આ પેનલને જીતાડવા માટે ગઈકાલે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા ઊંઝાની અંદર રમણવાડીની અંદર વેપારીઓની મિટિંગ યોજી હતી અને ભાજપની પેનલને મત આપવા અપીલ પણ કરી હતી। પણ ક્યાંક ને ક્યાંક ઊંઝા એપીએમસીને ચૂંટણીને લઈને હાલ રસાકસી જોવા મળી રહી છે। ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને વેપારી વિભાગમાંથી ઉમેદવારી નોંધાવેલ શહેર ભાજપ મહામંત્રી ડીજે પટેલ એટલે દીપક પટેલ અને ભાજપનો મેન્ડેટ ન મળવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખી છે। અને આજે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પણ આપવામાં આવેલા સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યું છે કે હાલમાં એપીએમસીની ઊંઝાની જે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે જેમાં તેઓએ ઉમેદવારી નોંધાવેલી છે, જેમાં આપે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને તમારી ઉમેદવારી ચાલુ રાખી છે અને મેન્ડેટનો અનાદર કર્યો છે, જેથી આપને આજ રોજ ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર મહામંત્રી પદેથી તાત્કાલિક અસરેથી દૂર કરવામાં આવે છે। અને અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ ઊંઝા શહેર મહામંત્રી ભાજપના જે ડીજે પટેલ તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવતા ઊંઝા રાજકીય માહોલ હાલમાં ગરમાયો છે। તો એપીએમસી ચૂંટણીને લઈને ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। દીપક જયંતિલાલા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે। ચિરાગ રાજપૂતની દીકરીઓ ખ્યાતિ હોસ્પિટલમાં નોકરી કરતી હતી। હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં બંને દીકરીઓ કામ કરતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બંને દીકરીઓને મહિને 2 લાખ પગાર ચૂકવવામાં આવતો હતો। ચિરાગ રાજપૂતની દીકરીઓની ભૂમિકાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। કેમ્પ અંગેની કામગીરી કરતી હતી કે નહીં તે અંગે તપાસ હાલ ચાલી રહી છે। તો ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે। ચિરાગ રાજપૂતની
એ દીકરીઓની ભૂમિકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં ચિરાગ રાજપૂતની બંને દીકરીઓ કામ કરતી હતી, ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ત્યારે ચિરાગ રાજપૂતની દીકરીઓ ખ્યાતિમાં નોકરી કરતી હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને અનેકો સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં આ બંને દીકરીઓ કામ કરતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે બંને દીકરીઓને મહિને 2 લાખ પગાર ચૂકવવામાં આવતો હતો. મહત્વના સમાચાર જે છે તે સામે આવ્યા છે કે ચિરાગ રાજપૂત એટલે કે ખ્યાતિકાંડની અંદર જે માસ્ટરમાઇન્ડ છે તેની બંને દીકરીઓ જે છે તે ખ્યાતિ હોસ્પિટલની અંદર જ કાર્ય કરતી હતી અને માર્કેટિંગ ટીમની અંદર તે પોતે કાર્ય કરતી હતી અને ચિરાગ રાજપૂત દ્વારા તેને 2 લાખનો પગાર પણ ચૂકવાતો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા જે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બાબતે અને જે પોલીસ જે છે તે ચિરાગ રાજપૂતની દીકરીઓની શું ભૂમિકા હતી તેને લઈને તપાસ કરી રહી છે. સાથે જ ચિરાગ રાજપૂત જે છે તેની સાલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલ સાથે પણ જે સંડોવણી છે તેને લઈને પણ પોલીસ જે છે તે તપાસ આગળ હાથ ધરી રહી છે. પરંતુ હાલ જે છે જે મુખ્ય આરોપી જે છે તે જે કાર્તિક પટેલ જે છે તે હાલ પોલીસની હિરાસતમાં નથી, એટલે કે તે હાલ વિદેશમાં છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે તે કાર્તિક પટેલને પકડવા પણ પોલીસ જે પ્રયાસ કરી રહી છે. પરંતુ હાલ જે મહત્વના ખુલાસા થયા છે તે પ્રમાણે કે ચિરાગ રાજપૂત દ્વારા તેમના દીકરીઓ જે છે બંને એમને પણ જે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે છે તે કાર્ય કરતી હતી અને માર્કેટિંગ ટીમમાં તેમની શું ભૂમિકા હતી તેને લઈને પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ ચિરાગ રાજપૂત ની જે અન્ય હોસ્પિટલો છે તેની સાથેની પણ સાતગાંઠ સામે આવી તેવી શક્યતાઓ સેવા રહી છે. તો બંને દીકરીઓને મહિને 2 લાખ પગાર ચૂકવવામાં આવતો હતો. ચિરાગ રાજપૂતની દીકરીઓની ભૂમિકાને લઈને આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખ્યાતિ કાંડમાં વધુ એક આ ખુલાસો થયો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચિરાગ રાજપૂતની બંને દીકરીઓ ખ્યાતિ હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે મહિને 2 લાખ રૂપિયા પગાર આ બંને દીકરીઓને ચૂકવવામાં આવતો હતો. તો હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં બંને દીકરીઓ કામ કરતી હતી. ત્યારે બંને દીકરીઓને મહિને 2 લાખ પગાર ચૂકવવામાં આવતો હતો. હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં બંને દીકરીઓ કામ કરતી હતી. ત્યારે ચિરાગ રાજપૂતની દીકરીઓની ભૂમિકાને લઈને તપાસ કરાવવામાં આવી રહી છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. તો ચિરાગ રાજપૂતની દીકરીઓ ખ્યાતિમાં નોકરી કરતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હોસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં બંને દીકરીઓ કામ કરતી હતી. અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના વ્યાપક દરોડા પડ્યા છે, જેમાં દરોડા દરમિયાન 200 કરોડની કરચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોની ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓની ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ દરમિયાન બોગસ બિલ અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. તો સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોની ત્યાં સર્ચ ઓપરેશન કરાયું છે. તો જામનગર, રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તો જીએસટીના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાશે. આ સર્ચ દરમિયાન બોગસ બિલ, શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના વ્યાપક દરોડા પડ્યા છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત આ દરોડા પડ્યા હતા. તો જીએસટીના દરોડામાં 200 કરોડની કરચોરી સામે આવી છે. તો અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સાથે જ જામનગર, રાજકોટમાં પણ ઓઇલ વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. ત્યારે રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના વ્યાપક દરોડા પડ્યા છે. અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત આ દરોડા પાડવામાં આવ્યા છે.
જામનગર રાજકોટમાં ઓઇલ કંપનીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। આ સર્ચ દરમિયાન બોગસ બિલ, શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। તો રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના વ્યાપક દરોડા પડ્યા છે, જેને લઈને ખળભળાટ મચ્યો છે। ત્યારે અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત આ સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે। ત્યારે જીએસટીના દરોડામાં 200 કરોડની કરચોરી સામે આવી છે। ત્યારે અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આ સાથે જ જામનગર, રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો દેશમાં રાજ્યવ્યાપી સેન્ટ્રલ જીએસટીના જે દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતના અલગ અલગ જે સ્થળો છે, સ્થળો ઉપર જે ઓઇલના વેપાર સાથે અને જે સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા જે વેપારીઓ છે, તે વેપારીઓના ત્યાં દરોડા છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઓઇલના વેપારીઓ દ્વારા જે રાજકોટની અંદર જે પ્રમાણે જે બિલ આપ્યા વગર જે માલ છે તે માલ આપવામાં આવે છે, જેમાં મોટા પાયે જે કરચોરી છે તે કરચોરી કરતા હોવાની જે માહિતી સેન્ટ્રલ જીએસટીના અધિકારીએ મળી હતી। તેના પગલે રાજકોટની અંદર જે પ્રમાણે જે સેન્ટ્રલ જીએસટીની ટીમ છે તે ટીમ ત્રાટકી હતી। ઓઇલના વેપારીઓને હાલમાં સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી છે। તેમજ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે બીજા જે જિલ્લાઓ છે, રાજ્યો છે, તેની અંદર પણ સેન્ટ્રલ જીએસટીની ટીમ છે તેના દ્વારા સર્ચ ઓપરેશન તે કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા જે લોકો જે રાજ્યવ્યાપી કર ચોરી કરી રહ્યા છે તે લોકોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આ દરોડા અંતે ખૂબ જ મોટા પ્રમાણમાં કર ચોરી પકડાય તેવી સંભાવનાઓ રહેલી છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો 200 કરોડ જેટલી જે કર ચોરી છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। જીએસટીના દરોડામાં 200 કરોડની કરચોરી સામે આવી છે। અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ જામનગર, રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં પણ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડતા ખળભળાટ મચ્યો છે। આ સર્ચ દરમિયાન બોગસ બિલ અને શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો રાજ્યભરમાં સેન્ટ્રલ જીએસટીના વ્યાપક દરોડા પડ્યા છે। અમદાવાદ, જામનગર, રાજકોટ સહિતમાં આ દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે આ દરોડા દરમિયાન 200 કરોડની કરચોરી સામે આવી છે। જીએસટીના દરોડામાં 200 કરોડની કરચોરી સામે આવી છે। અમદાવાદમાં સ્ક્રેપ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। વડોદરાની એસએસજી હોસ્પિટલનો ચિંતાજનક વિડીયો સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલ બહાર દર્દીઓના સંબંધીઓ ઠૂંઠવાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે। હોસ્પિટલના અંધેર વહીવટને કારણે દર્દીઓના સંબંધીઓ પરેશાન થતા જોવા મળ્યા હતા। 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહીઓ ફૂટપાથ પર સૂવા માટે મજબૂર બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો હતો। અંદાજિત 14 કરોડના ખર્ચે બનેલ એસએસજી વિશ્રામ સદન ખંડેર બન્યું છે। ત્યારે અનેક રજૂઆત કરવા છતાં પણ વિશ્રામ સદન શરૂ કરવામાં આવતું નથી। વિશ્રામ સદન શરૂ થાય તો દર્દીઓના સગાને રાહત મળી શકે છે। વડોદરાની એસએસજી હોસ્પિટલનો આ ચિંતાજનક વિડીયો બહાર આવ્યો છે। તો હોસ્પિટલ બહાર દર્દીઓના સંબંધીઓ ઠૂંઠવાયા હોવાનો વિડીયો બહાર આવ્યો છે। તો અંધેર વહીવટને કારણે દર્દીઓના સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહીઓ ફૂટપાથ પર સૂવા માટે મજબૂર બન્યા છે। અંદાજિત 14 કરોડના ખર્ચે બનેલ એસએસજી વિશ્રામ સદન ખંડેર બન્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહીઓ ફૂટપાથ પર સૂવા માટે મજબૂર બન્યા હતા। અંદાજિત 14 કરોડના ખર્ચે એસએસજી વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે હાલ ખંડેર હાલતમાં।
જી બિલકુલથી વાત કરવામાં આવે તો એસએસજી હોસ્પિટલ અનેક વાર વિવાદોમાં રહી છે. એવું નથી કે આ પહેલી વાર કોઈ રીતે વિવાદમાં આવી હોય એસએસજી હોસ્પિટલ. અગાઉ પણ અનેક વાર ઓક્સિજનની પાઇપલાઇન લીકેજ થવાનો બનાવ હોય, ઉનાળાની અંદર દર્દીઓના માટે જે એર કુલરની વાત હોય, ગરમીમાં જે રીતે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો તેની વાત હોય, તમામ બાબતોમાં એસએસજી હોસ્પિટલ અનેક વાર વિવાદમાં રહી છે. તાજેતરમાં જ હમણાં થોડાક સમય અગાઉની જ વાત કરવામાં આવે તો તે સમયે પણ એસએસજી હોસ્પિટલનું જે તાત્કાલિક વિભાગ છે તેની અંદર જે અલગ અલગ વોર્ડ છે તેની અંદર પણ એસી સહિતના જે લાઇટો હતી તે પણ બંધ થયેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારે અનેકવાર આ પ્રકારે જ એસએસજી હોસ્પિટલ વિવાદમાં રહેતી હોય છે ને હાલ જે તાજેતરમાં જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે પણ એક ચિંતાજનક દ્રશ્યો છે. કેમ કે જે પ્રકારે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને તેવામાં જો દર્દીઓના જે સગા હોય તે દર્દીઓની સાથે રોકાતા હોય છે, પરંતુ જે સગા હોય છે તેમને વોર્ડની અંદર જગ્યા નથી મળતી હોતી, તેમના માટે અલગથી કોઈ વ્યવસ્થા પણ નથી હોતી. માટે જ દર્દીઓને આ પ્રકારે અલગ અલગ જગ્યાએ પોતાની રીતે રસ્તો કરવો પડતો હોય છે. પરંતુ આ કરોડોના ખર્ચે જે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું છે, જો તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હોત અને તેની ચોક્કસ જાળવણી કરવામાં આવી હોત તો આ પ્રકારના જે અત્યારે દર્દીઓના જે સગા છે તેમને બહાર અથવા તો અન્ય જે પણ જગ્યાએ ઠંડીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સામનો કદાચ ન કરવો પડ્યો હોત. અત્યારે પણ જો તાત્કાલિક ધોરણે આ સદન શરૂ કરી દેવામાં આવે તો કેટલાય જે દર્દીઓના સગા છે તેમને ચોક્કસથી તેમાં ઠંડીથી રક્ષણ મળી શકે છે અને રાત્રે તેમને સૂવા માટેની જગ્યા પણ મળી શકે છે અને જે દર્દીના સગાઓ હોય છે તેમને હાલ જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે ન કરવો પડે. તો એસએસજીનું વિશ્રામ સદન ખંડેર બન્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહીઓએ ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો છે. ત્યારે અંદાજિત 14 કરોડના ખર્ચે બનેલ એસએસજી વિશ્રામ સદન ખંડેર બન્યું છે. તો વડોદરાની એસએસજી હોસ્પિટલનો આ ચિંતાજનક વિડીયો સામે આવ્યો છે. ત્યારે હોસ્પિટલ બહાર દર્દીઓના સંબંધીઓ ઠૂંઠવાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તો અંધેર વહીવટને કારણે દર્દીઓના સંબંધીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહીઓ ફૂટપાથ પર સૂવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે અંદાજિત 14 કરોડના ખર્ચે બનેલ એસએસજી વિશ્રામ સદન ખંડેર બન્યું હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલનો આ ચિંતાજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં દર્દીના સગાઓએ ઠંડીમાં ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો. રાજકોટમાં એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ જોવા મળી રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પત્રમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો દાખલો આપવામાં આવ્યો હતો, જેમાં ત્રણેય શહેરોમાં 7 થી 12% ફી વધારો અપાયો છે. ત્યારે એફઆરસી દ્વારા રાજકોટમાં ફી ઘટાડવામાં આવી છે. જો કે 70માંથી માત્ર 25 જેટલી ખાનગી શાળાઓને ફી ઘટાડાનો ઓર્ડર કર્યો છે. તો ફી ઘટાડાતા રોષ જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ. એફઆરસીનો પહેલાં તો આપણે જે મતલબ છે તેને સમજી લેશું કે એફઆરસી એટલે રાજ્ય સરકાર દ્વારા જે ખાનગી શાળાઓની અંદર જે ફીનો કહી શકાય કે ફીની જે ફરિયાદો તો તેને લઈને એક કમિટી રચવામાં આવી છે, જેનું નામ ફી રેગ્યુલેટરી કમિશન થઈ રહ્યું છે, જેની મુખ્ય કામ એ છે કે રાજ્યમાં જે ખાનગી શાળાઓ છે તે શાળાઓની ઓડિટ કરીને આ ઓડિટ કર્યા બાદ આ શાળાઓ કેટલી ફી વધારી શકે છે
તે તેમ નક્કી કરતી હોય છે અને ત્યારબાદ તે આદેશ કરતી હોય છે અને આ એફઆરસી દ્વારા કહેવાય કે રાજકોટની 45 શાળાઓને ફી ઘટાડવા માટેનો જે આદેશ છે તે કરવામાં આવ્યો છે, એટલે કે 5000 ફી જે છે તે ઘટાડો આપવામાં આવ્યો છે અને આ ઘટાડો આવનારા 3 વર્ષ સુધી તેમને આપ્યો છે. તેને લઈને રાજકોટ ખાનગી શાળાના જે સંચાલકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખ્યો છે કે રાજ્યની અંદર કહેવાય કે સુરત, અમદાવાદ અને વડોદરા જેવા સિટીની અંદર જ્યારે 15,000 જેટલો કહી શકાય કે ફી વધારો આપ્યો છે, જ્યારે રાજકોટની આ 45 શાળાઓ છે તેની અંદર 5,000 રૂપિયાનો જે ફી ઘટાડો આપ્યો છે તે યોગ્ય નથી, કારણ કે એફઆરસીની કમિટીએ જે કહેવાય કે જે ઓડિટ કરેલું છે તે 2022-23 વર્ષનું ઓડિટ કર્યું છે, જે યોગ્ય નથી. કારણ કે આવનારા સમયની અંદર અનેક ખર્ચા એવા હોય છે કે જે રાજકોટની ખાનગી શાળાઓ છે તેને પણ પડતા હોય છે, ત્યારે આ જે નિર્ણય છે તેથી જે ખાનગી શાળાઓના સંચાલકો છે તે અસંતુષ્ટ છે અને તેને એવી માંગણી કરી છે કે ફરી એક વખત એફઆરસી દ્વારા એક કહેવાય કે ઓડિટ કરવામાં આવે. આ 45 શાળાની અંદર જે રીતના ફી ઘટાડવાનો નિર્ણય છે તેને પાછો લેવામાં આવે, કારણ કે ફી ઘટાડવાથી શાળાની પરિસ્થિતિ આર્થિક છે તેને વ્યાપક અસર પડી શકે તેમ છે. જોકે અમદાવાદ અને અન્ય જે જિલ્લાઓ છે, જે મહાનગરો છે, ત્યાં આગળ એફઆરસી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેની અંદર અમદાવાદની વાત કરીએ તો 7,000 થી 15,000 જેટલો ફી વધારો અલગ અલગ સ્કૂલના ઓડિટ પ્રમાણે આપવામાં આવ્યો છે. તેની સામે જે 45 શાળા રાજકોટની છે તેના સર્વેની અંદર એફઆરસીને એવું લાગી રહ્યું છે કે આ શાળાની ફી ઓલરેડી વધારે લઈ ચૂક્યા છે અને તેને કારણે તેને હજી 3 વર્ષ સુધી તે લોકો 5,000 કરતાં નીચે ફી લઈ શકે તો પણ તેમને વાંધો નથી. ત્યારે આ નિર્ણયને હવે રાજકોટ જે ખાનગી શાળાની કમિટી છે, જે પ્રમુખ છે તે લોકો આને નકારી રહ્યા છે અને આને અંગે શિક્ષણ મંત્રીને પણ આ જે અન્ય સિટી છે, અન્ય જિલ્લાઓ છે તેમના કહી શકાય કે ઉદાહરણ આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પત્ર લખીને આ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને આ રજૂઆત કરવામાં આવી છે. તો 70માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ વ્યાપ્યો છે. રાજકોટમાં એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ વ્યાપ્યો છે. તો 70માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી ઘટાડાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટમાં એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ વ્યાપ્યો છે. જામનગરમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ઠેવા ચોકડી પાસે બની હતી, જેમાં ટ્રકની અડફેટે આવતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો પૂરપાટ ઝડપે આવેલ ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. ચોક્કસ વાત કરવામાં જામનગર પંથકની અંદર રિટર્ન રનની ઘટના છે, તેનો સિલસિલો છેલ્લા 3 દિવસથી આ યથાવત છે. છેલ્લા 3 દિવસની અંદર 3 લોકોના જે ભોગ બન્યા છે અને હાલ જે ટ્રક માફિયા હોય છે, જે બેફામ છે તેમના ડ્રાઈવરો છે તે ટ્રક હકાલતા હોય છે, જેના કારણે જે નાના જે સાધનો હોય છે તેમની અડફેટે લઈ અને તેમના જે મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. હાલ આજનો કિસ્સો જે વાત કરું, લાલપુર બાયપાસની જે ચોકડી છે ત્યાં એક એક્ટિવા ચાલક છે જે રોડ ક્રોસ કરતો હતો, જેમાં કેમિકલ ભરેલું જે ટંકર છે તે ફૂલ ઓવર સ્પીડમાં આવીને તેમને ઠોકર ચડાવી અને હાલ તેમને જે તેમના ટાયરમાં કચડી નાખી અને તેમનું જે મૃત નીપજ્યું છે ઘટના સ્થળે. તેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હાલ તાત્કાલિક જે તેમની ઓળખની જે તેજવીજ હાથ ધરવામાં આવી છે ને જેના બોડીનો કબજો પોલીસ દ્વારા સંભાળી તેમના પરિવારજનોને બોલાવવામાં આવ્યો અને હાલ ત્યારબાદ જે ટ્રક માફિયા છે તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ લોકોની માંગ ઉઠી છે અને હાલ ટ્રક માફિયા છે તે બેફામ ગાડી આપતા હોય તેવી પણ ફરિયાદ ઉઠી છે. અકસ્માતના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ગમખ્વાર જે અકસ્માત સર્જાયો હતો.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટને લઈ પ્રવેશ મેળવવાનું રેકેટ ઝડપાયું છે. છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટ મેળવીને પ્રવેશ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ MBBS સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે. યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા 62 વિદ્યાર્થીઓના પ્રવેશ માર્કશીટ રદ કરાયા છે. તો નકલી માર્કશીટના આધારે પ્રવેશ મેળવવામાં આવ્યો. અન્ય રાજ્યના વિદ્યાર્થીની માર્કશીટ તપાસતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ MBBS વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો. સમગ્ર રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. ત્યારે સુરત ખાતે કાર્યરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. છેલ્લા 3 વર્ષમાં 62 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા બોગસ ડિગ્રીથી પ્રવેશ લીધા હોવાનો હાલ ખુલાસો થયો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, કેરળ સહિતના જે રાજ્યો છે આ રાજ્યોમાંથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ છે તેઓ અહીં આવતા હોય છે. ત્યારે આ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા અલગ અલગ જે માર્કશીટ છે તે રજૂ કરવામાં આવતી હોય છે. ત્યારે અન્ય રાજ્યના જે વિદ્યાર્થીઓ છે તેઓની માર્કશીટની તપાસ કરતા સમગ્ર જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમણે MBBS સહિતનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારે બોગસ એડમિશન લેનારા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે અને યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી બતાવાઈ છે. ખાસ કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસેથી મળતી માહિતી અનુસાર પ્રથમ સત્રમાં 70,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રવેશ મેળવતા હોય છે, જેમાં 6 થી 7,000 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ અન્ય બોર્ડ કે અન્ય રાજ્યોમાંથી અભ્યાસ માટે અહીં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને જે VNSGU છે તેમના દ્વારા આવા વિદ્યાર્થીઓ છે જે પણ બોર્ડ કે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને આવ્યા હોય તેમની સાથે જે તેમની વિગતો છે, માર્કશીટ છે, ડોક્યુમેન્ટ્સ છે તેમનું વેરિફિકેશન કરવામાં આવતું હોય. ત્યારે 65 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓએ નકલી માર્કશીટ રજૂ કરી હોય અને પ્રવેશ મેળવ્યો હોય તે પ્રકારની વિગતો હાલ બહાર આવી છે. 62 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓના પ્રવેશ હાલ રદ કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ જે રાજ્યો છે તેમની યુનિવર્સિટીનું જે લેટર પેડ છે તેનો ખોટી રીતે ઉપયોગ કરાતો હતો અને તેના આધારે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવ્યા હોવાનો હાલ ખુલાસો થયો છે. હાલ તો જે 62 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓની પ્રવેશ છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે તેમની માર્કશીટ પણ રદ કરવામાં આવી છે, તેમનો પ્રવેશ પણ રદ કરી દેવામાં આવ્યો છે અને યુનિવર્સિટી દ્વારા આજે 62 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. તો યુનિવર્સિટીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ પ્રવેશનો ખુલાસો થયો છે. ભુજની રણકાંધીએ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીર માર્ગે ફરી એક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. લુડબાય ગામથી હાજીપીર તરફ જતા માર્ગે મીઠું ભરેલા માલવાહક ટ્રેલરનો અકસ્માત સર્જાતા અંદાજિત 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભુજની રણકાંધીએ આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ છે હાજીપીર, ત્યાં અવારનવાર કહી શકાય કે જે મોટા વાહનો પરિવહન કરે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે. તો મહત્વની બાબત એ પણ છે કે આ બાબતે અનેકવાર આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો છે તેમના દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આજે ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો. કહી શકાય કે આજે અહીંયાથી નીકળતા ટ્રક અને ટેલરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે આજે એક ટેલર અકસ્માતગ્રસ્ત થયો હતો અને ખોટગાઈ ગયો હતો, જેના કારણે 12 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક થતા કતારો લાગી ગઈ હતી અને કહી શકાય કે આ બાબતે જે હાજીપીર જે પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાં આવે છે જે યાત્રાળુઓ તેમને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ બાબતે જે લુડબાઈ ગામના સરપંચ છે જબાર જાત તેમના દ્વારા તંત્રને થોડા દિવસ પહેલા જ રજૂઆત કરવામાં આવી હતી
અને તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી, પણ હજુ સુધી આ જે માર્ગનું કામ છે તે યથાવત છે. તો સાથોસાથ જે રીતના રજૂઆતમાં આ જે સરપંચ છે તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે 8 દિવસમાં આ જે માર્ગ છે તેમનું સમારકામ કરવામાં નહીં આવે તો જે રીતના સમગ્ર ગ્રામજનો છે, જે આસપાસના વિસ્તારના લોકો છે, તે જે રોડ રસ્તા રોકી અને ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. મીઠું ભરેલા માલવાહક ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો, ત્યારે 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ફંગોળાઈને ઊભું રહી જતા રસ્તા પર અવરોધ થયો. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.